મારા દ્વારા હજારો મિત્રો બને અને લોકો તમારો ફોટો અને વિડીયો પર લાઈક કરશે અને કોમેન્ટ કરશે. બસ તમારી આંગળી મોબાઈલ પર ફેરવો અને મસ્ત રહો. હું છું વોટ્સઅપ. મને તો તમે ઓળખો જ છો. હું તમને ફોટા વિડીયો મોકલવામાં, વાતો કરવામાં અને વિડીયો કોલ કરીને સ્ટેટસ મૂકીને બધાને બતાવવામાં ખૂબ મદદ કરું છું. બોલો હું કોણ? નમસ્તે મિત્રો, હું છું ઇન્સ્ટાગ્રામના તમને બધાને રામ 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 રામ. આજના યુવાનોએ રીલ્સ બનાવવા અને ફટાફટ ફોલોઅર્સ વધારવા અને તેમનો ટાઈમ બગાડવા મેં શીખવાડ્યું છે અને તેમની કલાકો બગાડીને મને ખૂબ જ મજા આવે છે. નમસ્તે, હું છું સ્નેપચેટ. જલ્દીથી મારી પાસે આવો. વાંકું છું મોઢું બનાવો અને તમારા મિત્રો સાથે વાતો કરો. જીવનની ખરી મજા તો સેટિંગ કરવામાં છે. તેમાં તે પૈસા ક્યાં વપરાય છે? પૈસા તો અનલિમિટેડ છે ને. બોલો ગૂગલ બાબાને. જોરથી બોલો ગૂગલ બાબાને. તમારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું છું સર્ચિંગ ગૂગલ. તમને બધાને ખોટો ભ્રમ છે કે તમે આઝાદ છો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાનો તો તમને કેટલા વર્ષો થઈ ગયા છે. આજે પણ મારો પરિવાર વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ આવી બધી વિદેશી એપ્લિકેશનોએ તમને ગુલામ બનાવી લીધા છે. હા હા હા. પપ્પા ફોન આપો. ના આપો. ના પપ્પા ફોન આપો. મારે કામ છે. ભાઈ ફોન આપો. નહીં આપું. ભાઈ ફોન આપો. નહીં આપું. ભાઈ ફોન આપો. નથી દેવું. પપ્પા મોબાઈલ આપો. ના પપ્પા આપો ને. ના ભાઈ ફોન દો ને. મારે કાલે ગણિતની ટેસ્ટ છે. તને તારા શિક્ષકે શીખવાડ્યું નથી? શીખવાડ્યું તું પણ હું ભૂલી ગયો. જા ભાઈ પાસેથી લઈ લે. ભાઈ ફોન દે. નથી આપવો. જા જો આ બાપ તો ફોનમાં જોઈને લેસન કરી રહ્યો છે. જો આ બાપ તો ફોનમાં જોઈને ગેમો રમવા લાગ્યો. જો આ તો ફેસબુક જોતા જોતા નાચવા લાગ્યો. મોઢું કરીને ફોટા પાડવા માંડી. ગૂગલમાં આ તો કંઈક સર્ચ કરી રહ્યો છે. મહાભારતમાં અભિમન્યુ જેમ યુદ્ધમાં કૌરવો વચ્ચે ફસાઈ જાય છે, તેમાં બાળક પણ અમારી વચ્ચે ફસાઈ ગયો છે. આ અમારો શિકાર બની ગયો છે.
પિયુષ ઉઠ પિયુષ ઉઠ જા પાણી લાય નવરાઈ દો. શું થયું હું તો હુઈ ગયો જોતા જોતા મને આંખો અને માથું દુખે પપ્પા પપ્પા તમે જઈને ડોક્ટરને બોલાયો. બેટા ઊંડો શ્વાસ લે મોઢું ખોલ તમારો છોકરો કેટલો સમય ફોન જુએ છે? હા તેને મોબાઈલમાં ખૂબ જ રસ છે ફોન જોતા જોતા ઊંઘી પણ જાય છે. અને ફોનની પૂરી બેટરી પૂરી થયા જાય ત્યાં સુધી જોયા જ કરે છે. ફોનના કારણે તેને આંખો અને માથું દુખે છે અને તેના માનસિક મગજ મોબાઈલના કારણે તેના માનસિક મગજ પર અસર થઈ છે. તેના કારણે તેના આંખો અને માથું દુખે છે અને તેના ચશ્મા પણ આવી ગયા છે તો તેને જાડા કાચવાળા ચશ્મા લાવી આપવા પડશે. હા સાહેબ તમે જે પણ કહેશો તે અમે મારા ભાઈ માટે કરીશું. જો તમારે સૌથી પહેલા તમે જરૂર પૂરતો ફોન વાપરતા શીખો અને તમારા બાળકને પણ જરૂર પૂરતો જ ફોન વાપરો આપો અને તેને તેના મિત્રો સાથે બહાર રમવા મોકલો અને તમે પણ તેની સાથે જરૂર પૂરતો ટાઈમ વાપરો. સારું. અરે આ બાળકે તો પુસ્તકના પોતાના મિત્રો બનાવી લીધા છે. ભાઈ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ. હવે આપણું અહીં કશું કામ નથી. આ બાળક આપણી ગુલામીમાંથી આઝાદ થઈ ગયો છે અને આને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. નમસ્તે હું છું પુસ્તક. હા હવે તમારી ખૂબ જ જરૂર હશે ત્યારે તમારો ઉપયોગ કરશે એ પણ પોતાનું જ્ઞાન વાપરવામાં ટાઈમ પાસ કરવામાં નહીં. ભાગો અહીંથી. જો બાળકો તમારે જાજો પડતો મોબાઈલ જોવાથી તમારું કેટલું નુકસાન થાય છે, તમારો કેટલોક સમય બગડે છે. તમે મારી સાથે દોસ્તી કરશો ને તમારા બધા જ દુશ્મનો હારી જશે. તમે આઝાદ બની જીવનમાં સારા સફળ થશો.